તો આજના કાર્યક્રમો વિશે વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, ખાસ કરીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે અને ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન તેમનો પહેલો કાર્યક્રમ રહેશે। કયા પ્રકારની તૈયારીઓ અત્યારે ત્યાં જોવા મળી રહી છે, દ્રશ્યો પણ દર્શકો સુધી પહોંચાડજો। શિવાની, જો તૈયારીઓની વાત કરવામાં આવે તો અત્યારે હું મહાત્મા જે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેનો જે કાર્યક્રમ છે તે જગ્યાએ છું અને ત્યારની વાત કરવામાં આવે તો મારી પાછળના દ્રશ્યો અત્યારે મારા કેમેરા પર્સન મનીષ કડિયા બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી હેલિપેડથી ઉતરી અને સીધા જ આ રસ્તે અહીં આવવાના છે અને અહીંથી જ્યારે તેઓ અહીંથી પસાર થવાના છે તે સમય દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો જડબે સલાક પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સાથે સાથે પ્રધાનમંત્રીનો જે પ્રોટોકોલ છે તે અનુરૂપ અહીં ચેકિંગ પણ થઈ રહ્યું છે। ખાસ કરીને અત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ટીવીના એના વ્યુઅર્સ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે। ડોગ સ્ક્વોડના માધ્યમથી ચેકિંગ ચાલી રહ્યું છે। અહીં ન માત્ર ડોગ સ્ક્વોડથી ચેકિંગ ચાલી રહ્યું છે પરંતુ જે પ્રોસિડર છે તેના માધ્યમથી પણ તમામ વસ્તુઓ અહીં ચેક કરવામાં આવી રહી છે। અહીં જે વાત કરવામાં આવે તો અહીં લાગેલા જે કુંડા છે કે પછી બેનર્સની વાત કરવામાં આવે, કોઈ પણ જે ચીજ વસ્તુ અહીં રાખવામાં આવી છે તે તમામ ચીજ વસ્તુનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ટૂંકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ તંત્ર કરવા નથી માંગતું તે પ્રકારની અહીં સ્થિતિ જોવા મળી રહી છે। અહીં હાજર ડીવાયએસપી છે, તેમની સાથે વાત કરીશું। મુદવા સાહેબ, જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેવા પ્રકારનું ચેકિંગ છે? અહીંયા સંપૂર્ણ ચેકિંગ થઈ રહ્યું છે ડોગ સ્ક્વોડના આધારે, પ્લસ એના સિવાય દરેક માણસો ઇન્ડિવિજ્યુઅલ દરેક જે ડોમમાં જવાના છે, જે કુંડામાં છે એ દરેકનું એની સાથે સંપૂર્ણ સઘન તપાસ થઈ રહી છે, ચેકિંગ થઈ રહ્યું છે। ખાસ કરીને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના માધ્યમથી આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? BDDS ટીમના જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે, નામ જાહેર નહીં કરતા હું જણાવીશ કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ જે બોમ્બ ડિટેક્ટિવ થતા હોય છે એના આધારે અમે કરી રહ્યા છીએ। તો જે અધિકારીના જણાવ્યા પ્રમાણે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી સુરક્ષાને લઈને તંત્ર કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરવા માંગતું તેવી સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। બિલકુલ નિર્મલ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું। હાલ આપનો આભાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 2 વાગ્યાના અરસામાં ગુજરાત આવી પહોંચશે। અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને ત્યાર પછી વડાપ્રધાનના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। એક મોટું મંચ ઊભું કરવામાં આવ્યું છે જેથી દેશની આર્થિક નીતિઓને પણ વેગ મળશે।